ખાસો બેટા ફોટો છે એ કોટા બનવાની પૂરી કરી દઈએ. આમ બે પૂરી ખાઈ લો. ગુડ મોર્નિંગ વેલકમ ફરી સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગમાં. જો જાનુ દીદીને સવારમાંથી ફોન લઈને બેસી જાય બનશે કેટલી ઘડી કેમેરો ચાલુ છે સુધી અત્યારે પગ તું આવીને ધોયા જ નથી. આમ તો નીચેથી હજી એમનું કંકુ વાળા છે. હે હું નહીં નાવા જાય ના તો તું જાય. કેટલા વાગે ટ્યુશનનો ટાઈમ થયેલા? ત્યાં ઘડિયાળ નથી હવે 10 વાગ્યાનો ટ્યુશનનો ટાઈમ. જાનું તારે નથી કાંઈ ચાલુ થવાનું સ્કૂલ ટ્યુશન? હવે જવા પડે ને ક્યાંક ટ્યુશન ગોતો જાવ. ટ્યુશન ગોતો તમે મારા હું કેમ ગોતો? મારે તો ભણવા જવાનું છે, તારે ભણવા જવાનું છે. અમારો ટ્યુશન બે માહિતી પૂછી હતા. નહીં હું હજી અભી ટ્યુશન જ નહીં ગયો. અભી ટ્યુશન જ નહીં ગયો હજી હું. એને ગાડી આવડે છે ભાઈને તો પણ એને હારે લઈને મોટો જવાય છે ને? હા તો મોટો શું ને નાનો છે હજી તો. કાનો નાનો કાના હાલ નવા જવા આગળ નકર છે ને યશોદા માતા આવશે ને આગળ કાનાના. સવારની મસ્તી ચાલુ થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ. અને આજનો નવો દિવસ ઉપર જાય તમારો બધાનો એવી શુભકામના સાથે આપણે બ્લોગ ચાલુ કરીએ. વેકેશનની મજા પૂરી થઈ ગઈ છે અને પાછા જેસ્ટેસ થે લાગી ગયા છે સવારમાં. હે જે હતા અહીંયા આવી ગયા છે. ઉઠવામાં તો મોડું નથી થયું પણ આજે જાનુને અભિન બધા આવી ગયા હતા એટલે એમ મોડું થયું છે. નીચે કેમ કોઈ ન મળે? ક્યાં ગયા બધા? ગયા ક્યાંથી બોલે? વાડામાંથી બોલે છે. ઓહો એટલે અહીંયા છે. હું 2 રૂમ જોઈ લીધી. ક્યાં હતા? છોકરાને કોણ ના પાડે છે કરવા જ દોડા તમે શું કરીએ? કાળા કલર કરે બોલો બા. તારે કરવાનું હોય તમે શું કરીએ? પણ કે હવે શું કલર કરીને જવું? ક્યાં જવું હવે આપણે? હે બા કલર કરીને કઈ ન જાય ત્યાં હાડિયું છે ને પેલી બે કરજો હાડિયું નવી પેલું લાગી વાર થોડા ન કરેલા હું કપડાં થારા જ પહેરું છું. હા તે પણ તને ક્યાં ના પાડી કઈ મારે એક વખત બધા એક આમ ધોળા દેખાવ મળે પછી કલર કરવો છે. શું કહેવાય ન્યૂ લુક ને ઓલ્ડ લુક બે આમ જોવા છે. યંગ લુક અને ઓલ્ડ મેન લુક. ગૌટા માણસનું લુક. શું છે માથું દુખે છે? ડિસ્પ્લિન પી લ્યો. પીધી પીને હુઈ જાવ બડે. મોઢું બગાડો હુઈ જાવ લે. સારું કહે તો એમ આવડું કરે. બહુ માથું દુખતું હોય તમને રહેવા જો દેશમાં જવાનું. સવારમાં રોટલી ને માખણ ને ચા દૂધ ચાલુ છે. નાસ્તો અભિભાઈનો ટ્યુશન ચાલુ થઈ ગયું છે રેગ્યુલર. બા આવે છે મારી હારે દવણું દળાવ. ઘેરે ઘર ઘંટી છે તો દવણું દળાવ બહાર જવાનું કેમ કે બાજરાનો લોટ ઘેરે હરકો દળાવતો ને કેવું છે. હાલો માતાશ્રી. ઘંટી બાજુ ક્યાંય હોય તો એ બાજુ જવાનું. એ બાજુ ક્યાંય ન હોય. એ બાજુ તો ક્યાં શેર નહીં ક્યાં દેખાય ભાડું છે. ઘંટીની છે ને એ આપણે સેટ થઈ ગયું હોય ત્યાં જ દળાવાય. અલગ અલગ જગ્યાએ ન દળાવાય. એવું જ હોય. હે હરખા દળતા તો પેલા શેરમાં હું કામ દળાવતા? દડા તો હરખું જ ને ભલે ન થાય. એમ કે ઘઉં તમે ઘેર દો પણ એટલે ઘઉં તો ઘરની ગંડી છે તમે ઘેર દો. બાજરો ન દળતા. એ તારે શું હોય કેવાનું? તારા આને પૈસા જ લેવા કે મફત તમે દળી દે નકર તો એમ કહું કે ભાઈ તું મફત દળી દે એટલે કે સાચી વાત છે તમારી. તો હું સાંભળી મૂકતા આ ભાઈ મારે કુતરી થઈ ગઈ. આજે છે ને લાલાને આખા સાંભળો આગળ પછી વાતો કરો. પેલા મારું થોડુંક બોલી લો. ભાઈ વિડીયો ભગવાન આજકાલની જનરેશન ભાઈઓથી દીવે છે કાંઈ. આજે વિજયભાઈની ઓફિસે મને આ છોકરાઓ બોલાવ્યો છે. એનું મકાનનું કામ ચાલે છે ને જોવા હાટું.
અને અહીંયા તો મેં આ છોકરાએ બોલાવ્યો આ છોકરાએ વિડીયો sorry. કોલ કરી વિડીયો કોલ કર્યો તો તમે શું કરતા હતા હું એક કામ કરતો તો જે બે કામ કહેવાય અને તે હું કામ વિડીયો કોલ કર્યો તો ઈ કે આપણે મહેન્દ્રની ગાડી લેવા જતા ને ઇલેક્ટ્રિક એટલે ઓફિસે હું અહીંયા આવ્યો છું ને હવે અહીંયા જમવાની કઈક વસ્તુ મગાવે છે તો જમી લઈએ ને પછી તમને બતાવી હું મગાવ્યું છે ઈ. એમાં હમાયણી એટલે કાંઈ નહીં તીખી મિક્સ કરી દે એટલે બધું હરખું થઈ જાય. તો ટિફિન આવી ગયું છે, ઊંધિયું શાક છે, કાંદા મરચા દાળ ભાત અને ડબ્બો ફાટી ગયો એમાંથી એકાદું કંઈક પડી ગયું નહીં છે. અરે વાહ હમણાં કેવું છે કેટલી રોટલી લાવ્યો લઈ ગયા 15 હમણાં મારી ઓફિસે બધું પ્રોગ્રામ હતો ખાવાનો જમવાનો સાંજે તો લાલો જો ટિફિન લેવા હા એક કાજુ કરીને શાક હતું અને એક પનીરનું શાક ને રોટલી નાન મંગાવ્યા હતા 8 તો લાલો ટિફિન લેવા ગયો એમ તે આવ્યો પોણી કલાકે આવ્યો પછી આવીને ટિફિન ખોલ્યું ને તારું શાક એક જ નીકળ્યું 5 જણા ખાવા જો શાક લેવા બીજું જાય તો નાન શરીર ઠીકરા રબરિયા થઈ જાય પછી શાકમાં આમ અડાડી અડાડીને ખાધું હશે ને ટચ કરી કરી નાન ને એક શાક બે લેવા મળ્યો નાન પાછા મોકલા બોલાને કીધું આ તું રાખ ભૂલી જાય ને હોટલો પાછું પૂરું ગરમ કરી નાખ. એને ગરમ કરી બસ થઈ ગયો નહીં તો ઓકે નવો વ્લોગર બની ગયો છે એમ ને આવી રીતે વ્લોગ બોલવાનું નથી એવો કઈ જો આગળ જો રાણાની રીતે નાડો આપણા વ્લોગ જોવે છે ને નાડો આપણા વ્લોગ જોવે છે ને હા તો આ તારા પપ્પાની કોપી આગળ કોપી મારીને તારા પપ્પા નવો વ્લોગર તરીકે બને છે એની કોપી મારે છે આવડો છોકરો ઈચ્છા ટોપી છે જોઈ લે બાપા નું આ નાડો હું કે બાપા કે ટોપી છે મેને કીધું એક બાપા ટોપી નથી આવું કોઈ ના કરે હે આવું કોઈ કહેવાય ને નહીં ટાઈમ સાંજના 8:30 અને ઘરે જાવ મોડું સન્ડે છે એટલે થોડુંક એવું રહી કેમ કે સન્ડેના દિવસે અમારે થોડીક ઇન્ક્વાયરી હોય મતલબમાં સાઈડ પર એટલે રવિવારના દિવસે ઘરે જવા મોડું થાય બાકી તો રેગ્યુલર 8 વાગ્યા પહેલાં પહોંચી જતા હોય આપણે 7:30 થી 7:45 ની આજુબાજુ હવે આગળ ઘરે જઈને તમને ઘરનો માહોલની મજા કરાવી અરે વાહ ભાઈ વાહ તો પાણીપુરીનો પ્રોગ્રામ કેમ કોઈ કહેતું નથી હે દીદી હા તૈયાર હો ભાઈ આમાં તો 2 દી પહેલા જ પાણીપુરી ખાધી જાનું ખબર છે તને હે નથી ખબર સંસ્કૃતિમાં ગયા હતા એક દી પાણીપુરી ખાવા જાનું પાણીપુરી સારી બનાવતા આવડે મસ્ત પાણીપુરી બનાવી જાનું યાદ અહીંયા શું બને છે આ ચટણીનું લસણવાળી ચટણી સવારમાં ખાવા માટે હે પછી પાણીપુરી એમ આપણે બે ખાધી છે આપણે બે તને મેં ખવડાવી હતી મેં થોડી ખાધી હતી આમ બધા પાણીપુરીમાં લૂંટ મારો થયો હોય એવું જોયું છે જોવો તમે પાણીપુરીમાં લૂંટ મારો થયો છે બધા આગળ આ કોથળે આખી ભરેલી બધા બાકી જો હજી યુદ્ધ ચાલે છે હજી ક્યારનો કહું છું એક રેડ ને કીધી પૂરી એક બીજી રેડ ને કીધી મસાલો નાખી લે હે તો હજી આ ઝઘડા ચાલુ જ છે આ ભાઈને છે ને કાંઈ તો પહેલા બેડવાનું નહીં કાં તો છેલ્લે જ બેડવાનું પેલા બેહાડવાના નહીં કાં તો સેલ જ બેહાડવાના નહીં તો આવું કેમ છે ભાઈ તારું હા નહીં તા આજે તારી વિશે એક કોમેન્ટ આવી હતી જોરદાર તુષાર જોશીની કોમેન્ટ છે વાત જવો મારે કેવું નથી હા આજે તું કોમેન્ટ વાંચી લેજે ને તું છે ને કંઈક રિપ્લાય આપ હા નથી કેવું એટલે આ ખાઈ ને તો તું ખાતો ખાતો ઊભો થઈ જાય એ બાબત જ હતી તો ભાઈ અભિભાઈ કીધું કેટલી પૂરી ખાધી તમે ગણવાનું ન હોય પૂરી. એવું આંગળીના વેટરનો કરે એટલી ખાધી. કાલે આપણે વિડીયો એમ નહોતું લીધું આ રીતે બેઠા છો હોય કોકે કોમેન્ટમાં આસનનું નામ કીધું હતું તમને ખબર છે કયું આસન છે
હા વાહ આ કયું આસન છે એ ખબર છે વજ્રાસન. હા વજ્રાસન કોમેન્ટમાં એક બેને નામ કીધું હતું વજ્રાસન આ બધું 5 થી 10 મિનિટ બેસો ને એટલે ખાવાનું પછી જાય એમ. બોલતા નથી એ કેટલા થયેર ગંભીર થઈ જાય મારે આપણે ખાવ જોઈએ હવે ખાય જ છે હવે આ ખાતો ખાતો જ ઊભો છો એ રીતે એને ખાઈ લીધું છે ઓવર ખાઈ જાવ એમ તો ઓવર ખાશો બેટા ઓટો છે કોટો વેલમાની પૂરી કરી દઈએ. તો આભી ખાઈ જાય આમ જાઓ, 2 પૂરી ખાઈ જાઓ. કઈ ને એક જ ખાઈ લો હવે પણ એમ લઈ ન લેવાની લઈ ગયા. તારે અમુક શાર મૂકી દે એટલે તું આવી જા સુધી પૂરું ખાવાનું એક બીજા બોમ્બે લઈ ગયો આ મમ્મી કાંઈ ના કરી. હા સારું છે અરે બેન આવ્યા છે બેસવા ઓલા ગાંડા બેન છે શાંતુ બેન એના મોટા બેન છે દેહમાં આપણે ગયા હતા અને બાપા નહોતા ગોરધન બાપા એમના દીકરી એને અમારા મામા એ છે ને તો અમારા મામા છે ને એ એટલે મામા છે કે મારા મમ્મીના ફઈના દીકરા ભાઈ છે અને આ મારા બેન છે એટલે આ પટેલ ન થાય ને આ મામી ન થાય બધી રીતે અલગ અલગ બધી સંબંધ છે મારા બાપાની દીકરી અને મારા મમ્મીના ફઈના દીકરા એમ સંબંધ શક પણ છે એકવાર નાની હું છું? કીધું તું હું છું? મારી ઘડિયાળને એને કોલેજે જવા પહેરી જાય હા. એટલે ટૂંકી કરાય હા પાછો આવી હું 2 દી કરી પાછો મૂકીને વ્યો જાય પડી હોય ગમે ત્યાં હું પહેરવાનું કહું એટલે પાછો લાંબી કરે એમ કરતા કરતા પટ્ટાની ક્લિપ બગાડી નાખે. બોલે ને તો આ છે ને આ ઘડિયાળમાં ચાલુ કર્યું હતું એણે એટલે પછી હવે મેં દેવાનું જ બંધ કરી દીધું હાથમાંથી કાઢી લઈ તમારા બધાને હાથ મોટા પાછો કરે હું ખબર છે ભૂલવાડવા કરે હો. ઘડીક જોવા જતો એમ કરીને બસ કે આમ ગમે એમ કરીને ભૂલવાડી દે આપણને એટલે આપણે ઘડિયાળ મૂકીને વયા જાય ને ભાઈ લઈ જાય એવી ટેલેન્ટ હોય ને એ છોકરા પ્રગતિ કરે ભૂલવાડવાની એમ ભૂલવા તો આને તો ઉસી નહીં નો દેવાય ભૂલવાડી દે એવું છે હા આને ઇંગ્લિશ મીડિયમ ભણવા બહુ પ્રોબ્લેમ લાગે છે હવે શીખવાનું જાય છે. હા, હવે હું શીખવા જાશ ભાઈ તું. હા ટી-શર્ટ પહેર્યું ને તો હું કીધું તેને પણ ઓવરવેટ. હા એ કે ઓલું મોટું ટી-શર્ટ હતું કે ઓવરવેટ ટી-શર્ટ Overweight. હવે સાઈઝ કહેવાય સારું લાગે છે હો. એ કે ઓવર સાઈઝ કહેવાય, ઓવરવેટ. એ પણ બીજાને કહેવાય ને બધા પાકી આ ટી શર્ટ એને છે ને એની સાઈઝ નું લીધું હતું એ મોટો થાય ને એને કરતા ટી શર્ટ ઉતાર વેલું મોટું થાય ઓલું તમે લાવ્યા ને એ તો વિદેશમાં ને સાઈઝ એ એને ઓવર સાઈઝ કહેવાય ને પણ હા એ ઓવર સાઈઝ કહેવાય મમ્મી આજકાલની ફેશન છે હોય ને એની કરતા મોટી સાઈઝના પહેરવાના એને લંબાઈ હરકી હોય ખાલી આ ખંભાન બંબાન નીચે લપડી ગયેલા હોય ભેગી થવા જ્ઞાન નો લખે સાઈડમાં. હા બધે ઓલું પછી મંગાવતા હતા નાનું પેકેટ પછી મોટું લેવા મોટું પછી પાછું લેવા જવું પડે એમ નતું હવે બાકી એમાં પછી મસાલો પૂરો થઈ ગયો. એક દીદી કામ ચાલુ કર્યું હતું ને ત્યારે અમે એ પહેલો વેલો પ્રોગ્રામ કર્યો હજી કોઈ દિવસ એવું કઈ શરૂઆત નહીં તુલસી શ્યામમાં ને તુલસી પાવભાજીનો પ્રોગ્રામ ચાલુ થયો તે પાવભાજી રાતે 11 વાગ્યા 10:30 પાવભાજી પ્રોગ્રામ પૂરો થઈ ગયો હાજી વધી પાવ થઈ રહ્યા એક ભાગીદાર એટલા બધા ઓલા હતા ને એ કે એક કામ કરો ને 7-8 જણા રહેવા આવી ગયા હતા એ કે કોકે કંઈક રોટલા બોટલા બહાર બટકા ગાયો હતો. ગાયો હતો પૂછ્યા હોય તો ગોતો દે એ કે આ ભાજી પતી જાય યુ અને અગરબત્તી બે પેટાવાના અંદરથી પહેલા હું પેટાવા એવું પૂછતા એનો જવાબ શું આવે બાકસની ભલે. હા કીધું કે રોગમાં તમે લઈ લેજો. બસ કંઈ નહીં થાય. કીધું હવે એવું પૂછતા હવે આ પાડી દેવાય એવું તને કોઈ દી મગજમાં ન આવે. કીધું ને આ તો તમે આમાં આમ કરો તો અગરબત્તીથી ના આમ થાય તો હું વાત કરું. બાકસથી આ ઓલો શું કહેવાય રાજપાલ યાદવ એવું પૂછતો હતો કંઈક એક રૂમાલ હોય ચાર ખૂણા આવે રૂમાલ પછી એને એક બે
ખૂણા કાપી નાખે તો કેટલા બચે? તો કે 2. બધાય બોલે કેટલા ખૂણા બચે? તો કે 2. 8. બધાય બોલે 2. 8 નો બચે તો તો તું કઈ કાપીને કહીને મગજમાં 2 ખૂણા કાપી નાખ્યા. હા 4, 5, 6. હા અત્યારે બધું યાદ આવ્યું કે કેવો કે પૂરો પૂરો પણ એના આપને ફોન મહેમાન બેઠા એ શું વિચાર આ કેવો માણસ હશે મહેમાન વાત કરવાની હોય એમ પણ તારા હોતી વાત કરાય મારે મહેમાન બેઠા એને શું વિચારે કે આ કેવો માણસ છે પપ્પાની વાતે નથી માનતો એમાં શેક હોય. જો અભી પાણી પીવે છે ફર્સ્ટ ક્લાસ ઉપર મંદના ગ્લાસ એમ છે હો તારો એમાં તે મારો કપ છે લે તું જાગી ગઈ ઓવર એક્ટિંગ કરતી હોય એટલે હોય એવું છે હાલો આપડા ઉપર હોવા જવાનું છે બેટા હાલો તું પીસો પણ લાઈટ બંધ થઈ ગઈ ઓછું થાતું જાય એમ બંધ ગજબ ગ્લાસ છે હો તારો જો પાણી પીવું બંધ થઈ જાય એમ નો હોય આ સેન્સર બની એટલે દોસ્ત જાજે મૂક્યા હાલો હવે કઈ વાતમાં રે હું કેવી તું જા હું કહી દઉં એનો તો લાય હું કેવું કોટાડી છે એ ના પણ તમે બધા વિશે એકલા ને થાસવી એકતા તમે આજનો વિડીયો એન્ડ કર્યો છે. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આ વખતે જો હું સુરત આવીને તમને બધાની મજા આવી હોય તો સબસ્ક્રાઈબ અને શેર ખાસ કરીને કરજો. થેન્ક યુ, ટાટા.